પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે। નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીનો આજથી શુભારંભ થયો છે, જે અંતર્ગત નવસારીના ઉપરાંત દરિયા કિનારાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા ઉપરાંત બીચની સાફ સફાઈ કરી સ્વચ્છતા રાખવા આહવાન કર્યું છે। નવસારીના જલાલપોર તાલુકાના ઉપરાંત દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ સાથે આજે જિલ્લા ભાજપ મહિલા મોરચાની મહિલાઓએ દરિયા કિનારાની સફાઈ આરંભી હતી। આ સફાઈ અભિયાનમાં ઉપરાંત દાંતી અને દીપલા ગામની બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને સફાઈના પ્રવાસો દરમિયાન ટ્રેક્ટર ભરી પ્લાસ્ટિક સાથે કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો। દરિયાકાંઠા વિસ્તારમાં સ્વચ્છતાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા દર્શાવવામાં આવી હતી। જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે પ્લાસ્ટિક સાથે અન્ય કચરો દરિયા કિનારે નદીમાં ન ફેંકવાની અપીલ કરી સ્વચ્છતાના આંદોલનમાં જોડાવા કાંઠા વિસ્તારની મહિલાઓને આહવાન કર્યું હતું। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલ સોન સાથે ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી દરિયા કિનારાની સાફ સફાઈ અભિયાન છેડી કિનારાને ચોખ્ખો ચણાક કર્યો હતો। આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। એ નિમિત્તે મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। ખૂબ જીઓ અને ખૂબ દીર્ઘાયુ રહે, એમની તંદુરસ્તી સારી રહે એવી ભગવાનને પ્રાર્થના। મોદી સાહેબના આજે જન્મ દિવસને લઈને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સેવાકીય પખવાડો ઉજવવાનો જે નક્કી કર્યો, એના અંતર્ગત આજે નવસારી જિલ્લામાં લગભગ 17-18 જેટલા સેવાકીય કામો કરીને અમે આ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। આજે અત્યારે ઉભરાટ ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા અને અમારા પ્રદેશના મહિલા અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉભરાટ બીચની સ્વચ્છ કરવા માટેનો બીડું ઝડપ્યું હતું। એક પ્રોગ્રામ આપ્યો હતો અને લગભગ 300 જેટલી બહેનો આ સ્વચ્છતામાં જોડાઈ છે। ત્યારે મહિલા મોરચાએ આટલું સારું આયોજન કર્યું, એના માટે મહિલા મોરચાને મારા ખૂબ ખૂબ અભિનંદન। અને સાથે સાથે જે આ બહેનો જે મોદી સાહેબના સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતમાં યજ્ઞમાં જોડાઈ, એના માટે બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર અને બહેનોનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા। અને મોદી સાહેબ આ જ રીતની દેશની સેવા કરતા રહે અને એમનું દીર્ઘાયુ ખૂબ સારું રહે એવું પ્રભુને પ્રાર્થના।